નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશની અંદર જે વિડીયો સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એનો પહેલો ટોપિક છે વાક્યનું બંધારણ. કે ઇંગ્લિશમાં કોઈ પણ વાક્ય બને છે તો એ વાક્ય બને છે કેવી રીતે, બરાબર? તો એનું બંધારણ શું છે? તો વાક્યનું બંધારણ છે, તમે જોઈ શકો છો, કર્તા, ક્રિયાપદ, કર્મ, સ્થળ અને સમય. મોટાભાગના પુસ્તકો જે બી હશે ને એમાં તમને કર્તા મળશે, ક્રિયાપદ મળશે અને કર્મ મળશે, અને બાકીના જે બે હશે ને એમાં તમને અન્ય શબ્દો લખેલા આવશે, બરાબર? પણ અહીંયા મેં એક થોડો સુધારો કર્યો છે. મેં જોયું છે કે ભાઈ મોટાભાગના વાક્યોની અંદર નોર્મલ સ્ટ્રક્ચર આ રીતે આવશે કે કર્તા, ક્રિયાપદ, કર્મ, સ્થળ અને સમય. મોટાભાગે જે વાક્ય છે એ આ રીતના ક્રમ અનુસાર બનતું હોય છે અંગ્રેજીની અંદર. હવે આપણે જોઈએ કે ભાઈ આ જે કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ છે, એ છે શું? કોને કર્તા કહીશું, કોને ક્રિયાપદ કહીશું, કોને કર્મ કહીશું, બરાબર? એના વિશે આપણે માહિતી મેળવીએ. તો વાક્યની જે શરૂઆત છે એ હંમેશા નોર્મલી કર્તાથી થતી હોય છે. તો હવે આ વાક્યમાં કર્તા કોને કહેવાય? કોઈ પણ વાક્યમાં ક્રિયા કરનારને કર્તા કહેવામાં આવે છે. એટલે માનો કે કોઈ પણ વાક્ય છે એમાં જે વ્યક્તિ ક્રિયા કરે છે, એટલે જે પણ વ્યક્તિ કામ કરી રહ્યો છે, ક્રિયા કરી રહ્યો છે, એને આપણે કર્તા કહીશું. હવે અહીંયા 3 ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે રામ પ્લેડ ક્રિકેટ, બરાબર? આ વાક્યની અંદર જે પ્રથમ વાક્ય છે આ રહ્યું, એમાં ક્રિયા કોણ કરે છે? વિદ્યાર્થી મિત્રો, ક્રિયા કોણ કરે છે? તમે જાતે પોતાને પ્રશ્ન પૂછો કે આ વાક્યમાં જે રમવાનું કામ છે, બરાબર, ક્રિકેટ રમવાની જે ક્રિયા છે, રમવું એ ક્રિયા છે, તો એ ક્રિયા કરે છે કોણ? તો વાક્યમાં ક્રિયા કરે છે રામ. તો રામ આપણો કર્તા થઈ ગયો. બીજું વાક્ય છે જય વોચડ ટીવી. તો આ વાક્યમાં જોવાની જે ક્રિયા છે એ કોણે કરી? તો જયે કરી, તો જય આપણો કર્તા થઈ ગયો. એ રીતે ત્રીજું વાક્ય છે સીતા ગોઝ ટુ સ્કૂલ. તો હવે આ વાક્ય છે જે એમાં શાળાએ જવાની જે ક્રિયા છે એ કોણ કરે છે? તો સીતા કરે છે. તો સીતા એ આપણા માટે શું થઈ ગઈ? કર્તા થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ હકાર વાક્ય છે એની જે શરૂઆત હોય છે નોર્મલી એ કર્તાથી થાય છે. અને કર્તા એટલે શું? કે જે પણ વ્યક્તિ ક્રિયા કરે છે એને આપણે કર્તા કહીશું, બરાબર? ક્રિયાપદને આપણે કોણ વડે પ્રશ્ન પૂછીએ, એટલે કે હું વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્તા મળે, બરાબર? પ્લેડ ક્રિકેટ, ક્રિકેટ કોણ રમ્યું? વોચડ ટીવી, બરાબર? ટીવી કોને જોયું? સ્કૂલે કોણ ગયું? તો તમને જવાબ મળશે કે પહેલામાં રામ, જય અને સીતા. તો એ આપણા કર્તા થઈ ગયા. હવે બીજો ટોપિક જોઈએ છે ક્રિયાપદનો. ક્રિયાપદ એટલે ક્રિયા બતાવતો શબ્દ. જેમાં ક્રિયા બતાવતો હોય એ શબ્દને આપણે ક્રિયાપદ કહીશું. જેમ કે વાક્ય છે રામ પ્લેડ ક્રિકેટ, બરાબર? તો આમાં ક્રિયા કઈ કરી છે? હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કહેશે કે ભાઈ ક્રિકેટ એ ક્રિયા છે. ના, ક્રિકેટ એ ક્રિયા નથી. ક્રિયા છે પ્લેડ, રમવું, રમવાની ક્રિયા કરી છે. તો મતલબ પ્લેડ એ આપણું ક્રિયાપદ થઈ ગયું. હવે બીજું વાક્ય છે જય વોચડ ટીવી. તો આ વાક્યની અંદર કઈ ક્રિયા થાય છે? તો એ છે વોચડ, બરાબર? ટીવી જોવાની ક્રિયા છે. વાક્યમાં ક્રિયા કઈ છે? જોવાની ક્રિયા થાય છે. ત્રીજું વાક્ય છે સીતા ગોઝ ટુ સ્કૂલ. હવે આમાં સીતા કઈ ક્રિયા કરે છે? તો જવાની ક્રિયા કરે છે. પહેલા વાક્યમાં રામ રમવાની ક્રિયા કરે છે, જય જોવાની ક્રિયા કરે છે અને સીતા જવાની ક્રિયા કરે છે. તો પ્લેડ, વોચ અને ગોઝ એ આપણા માટે ક્રિયાપદ થઈ ગયા, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ વાક્યનો, જે બંધારણનો ત્રીજો છે કર્મ. કર્મને નોર્મલી શું કહીશું આપણે? કે ક્રિયાની જે અસર બતાવે છે એને આપણે, એ શબ્દને આપણે કર્મ કહીશું. ક્રિયાની અસર બતાવતો શબ્દ. હવે જનરલી ક્રિયાની અસર એટલે શું આપણને ખબર પડે નહીં, બરાબર? તો આપણે કેવી રીતે જાણીશું? તો જે પણ ક્રિયાપદ છે, બરાબર, એના આપણે શું વડે પ્રશ્ન પૂછીશું અથવા તો કોને વડે પ્રશ્ન પૂછીશું. ગુજરાતીમાં શું એટલે કે ઇંગ્લિશમાં એને વોટ, અને કોને, જેને ઇંગ્લિશમાં આપણે હોમ કહીશું.
તો ગુજરાતીમાં ક્રિયાપદને શું વડે અથવા કોને વડે પ્રશ્ન પૂછીએ આપણે, બરાબર. એટલે બંનેમાંથી પ્રશ્ન પૂછો ને જવાબ મળે એ આપણું ક્રિયાપદ થઈ ગયું. જેમ કે અહીંયા તમને વાક્ય આપ્યું છે કે રામ પ્લેડ ક્રિકેટ. તો હવે આપણું જે ક્રિયાપદ છે આપણને ખબર છે કે રામ એ કર્તા છે, પ્લેડ એ ક્રિયાપદ છે. તો હવે પ્લેડને આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ શું રમ્યો, તો જવાબ મળશે ક્રિકેટ. તો ક્રિકેટ એ આપણું શું થઈ ગયું, અહીંયા કર્મ થઈ ગયું, બરાબર. એવી રીતે બીજું વાક્ય છે હી ગેવ મી અ બુક. હવે આ વાક્યમાં ક્રિયા કોણે કરી, હી, એટલે આપણું કર્તા થઈ ગયું. ક્રિયા શેની કરી છે, ગેવ, આપવાની ક્રિયા કરી છે, એટલે આપણું ક્રિયાપદ થઈ ગયું. હવે ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછે, પહેલા શું વડે પ્રશ્ન પૂછે કે શું આપ્યું, તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ મળશે, આ બુક, સરસ, પુસ્તક આપ્યું. હવે આપણે કોને વડે પ્રશ્ન પૂછે કે કોને આપ્યું, તો શું જવાબ મળશે, મી, મને. તો મતલબ આ વાક્યમાં બે કર્મ છે. એક કર્મ કયા છે એ આપણે પછી જોઈશું, પણ બે કર્મ થઈ ગયા, બરાબર. કર્મ મોટા ભાગે તમને ક્રિયાપદ પછી જોવા મળશે. આ જે ક્રિયાપદ છે એના પછી તમને કર્મ જોવા મળે. અહીંયા બંને કર્મ છે, મી અને બુક, બરાબર. હવે ચોથું છે સ્થળ. તો સ્થળ એટલે શું, જે પણ સ્થળ બતાવતો શબ્દ છે એને આપણે સ્થળ કહીશું. હવે વાક્યમાં સ્થળ આપણને કેવી રીતે ખબર પડશે કે કયું વાક્ય સ્થળ બતાવે છે, તો જેવી ક્રિયાપદ આપ્યું છે એને તમે ક્યાં વડે પ્રશ્ન પૂછશો, ઇંગ્લિશમાં એને વેર કહેવાય. વેર વડે આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબમાં સ્થળ મળશે. આપણને વાક્ય આપ્યું છે રામ વેન્ટ ટુ ધ સ્કૂલ. ચાલો હવે આપણે આ વાક્યમાં ક્રિયા કોણે કરી છે, રામે કરી, તો રામ આપણો કર્તા થઈ ગયો. હવે આ વાક્યમાં ક્રિયા કઈ થઈ છે વિદ્યાર્થી મિત્રો, તો જવાની ક્રિયા થઈ છે, એટલે વેન્ટ આપણું ક્રિયાપદ થઈ ગયું. હવે આ વેન્ટને તમે પ્રશ્ન પૂછો શું ગયું, જવાબ મળ્યો ના, તો કર્મ નથી. કોને ગયું, બરાબર, હુમથી પ્રશ્ન પૂછે કોનેથી, તો પણ જવાબ નથી મળતો, તો મતલબ કે આ વાક્યમાં કર્મ આપ્યું નથી. તો એના પછી હવે આપણે જે શબ્દ આપ્યો છે ટુ ધ સ્કૂલ એ શું છે, તો આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછે ક્યાંથી, ક્યાં ગયો, વેર, તો જવાબ મળશે સ્કૂલે ગયો. તો આ વાક્ય આપણું સ્થળ બતાવે છે, બરાબર. એવી જ રીતે છે સમય, બરાબર. છેલ્લું જે વાક્યમાં મોટા ભાગે આવતું હોય છે નોર્મલ વાક્યમાં એ સમય છે. સમય બતાવતો શબ્દ, ક્રિયાપદને ક્યારે, ઇંગ્લિશમાં આપણે એને વેન કહીશું, કે ક્યારે અથવા વેન વડે પ્રશ્ન પૂછવાથી સમય મળે. ધ સન રાઇઝિસ ઇન ધ મોર્નિંગ. હવે વાક્યમાં ક્રિયા કોણ કરે છે, તો ધ સન કરે છે, એટલે સન આપણા માટે કર્તા થઈ ગયો. ક્રિયા કઈ કરે છે, તો રાઇઝિસ, બરાબર, ઉગવાની ક્રિયા કરે છે, તો એ આપણા માટે ક્રિયાપદ થઈ ગયું. હવે ઇન ધ મોર્નિંગ છે. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો, આને તમે વોટ વડે પ્રશ્ન પૂછો તો જવાબ નથી મળતો, એટલે કે શું વડે પ્રશ્ન પૂછીએ તો જવાબ નથી મળતો. કોને વડે પ્રશ્ન પૂછીએ, બરાબર, હુમ વડે, તો પણ જવાબ નથી મળતો, બરાબર, એટલે કર્મ આપેલો નથી. પછી ક્યાં, એટલે કે વેર વડે પ્રશ્ન પૂછીએ તો પણ જવાબ મળતો નથી, બરાબર. તો હવે આપણે ક્યારે વડે પ્રશ્ન પૂછે કે ક્યારે ઉગે છે, તો જવાબ મળી ગયો ને, ઇન ધ મોર્નિંગ, સવારે. તો મતલબ આ જે ભાગ છે એને આપણે શું કહીશું, સમય કહીશું. તો મોટાભાગના જે વાક્યો હોય છે વિદ્યાર્થી મિત્રો એ નોર્મલી આ રીતે બનતા હોય છે ઇંગ્લિશની અંદર, બરાબર. મોટાભાગના વાક્યો કર્તા, ક્રિયાપદ, કર્મ અને પછી જે હોય છે એમાં મોટાભાગે સ્થળ અને સમય આવતા હોય છે. સ્થળ અને સમયની જોડે ફ્રેઝિસ ને ક્લોઝિસ વગેરે એ કેવી રીતે હોય છે એ પછી જોઈશું, પણ અત્યારે આપણે ખાલી યાદ રાખશું કે ભાઈ કોઈ પણ વાક્ય નોર્મલ હોય તો કર્તા, ક્રિયાપદ, કર્મ, સ્થળ અને સમયથી બનશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને નીચે હોમવર્કમાં 3 વાક્યો આપેલા છે. એમાંથી તમે કર્તા, કર્મ, ક્રિયાપદ, સ્થળ, સમય જે પણ ભાગ છે એના એ તમારે શોધવાના છે કે આમાંથી કર્તા કયો છે, ક્રિયાપદ કયું છે, કર્મ કયું છે, સ્થળ અને સમય વગેરે કયા છે, બરાબર. એ તમારે શોધવાના રહેશે. ઓકે.
આપણે આવા જ બીજા વિડીયો પણ જોતા રહીશું, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, શેર કરજો.